સાફ સફાઈ, સ્વચ્છતા અને વ્યસન મુક્તિ અને યોગ જે આપણા પરિવાર અને સમાજને સ્વસ્થ રાખવા માટે મનુષ્યની લાઇફસ્ટાઇલના અભિન્ન અંગ છે, જેના માટે નવસારીના સાંસદ CR પાટીલે પણ નવસારીની જનતાને અપીલ કરી છે. સ્વચ્છ નવસારી જવાબદારી અમારી. શહેરમાં થતી ગંદકી માટે અમે ફક્ત નગરપાલિકાને દોષ આપી શકીએ નહીં, કેમ કે રોડ પર કચરા ફેંકવાવાળા પોતાના ઘરને સાફ રાખે છે, પરંતુ ઘરની બહારની વાત આવે ત્યારે પોતાની જવાબદારી સમજતા નથી. ગાંધી જયંતિના અવસર પર નવસારી નગરપાલિકા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને SS અગ્રવાલ કોલેજ દ્વારા નવસારીના વાજપેયી ગાર્ડન ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી, તેમજ SS અગ્રવાલ હોમિયોપેથિક ટીમ દ્વારા શેરી નાટક કરી વ્યસન મુક્તિના કાર્યક્રમ યોજવામાં આજે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ડૉક્ટર બનનારા ભવિષ્યના બાળકોએ પણ ભાગ લીધો છે અને તમામ સ્ટાફ પણ આની પાછળ મહેનત કરી રહ્યું છે. નગરપાલિકાનો પૂરેપૂરો સહકાર રહ્યો છે અને આજે આ કાર્યક્રમમાં વાજપેયી ગાર્ડનના પૂરા એરિયાને સફાઈ કરવામાં આવ્યું છે. આ જ રીતે આપણું ભવિષ્ય છે તે બાળકો, તેઓ આપણને સફાઈના પાઠ દરેક નાગરિકને ભણાવી રહ્યા છે અને બધા જ સ્વચ્છ રહીશું તો સ્વસ્થ રહીશું, આ જ હેતુ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. અમે SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે. અમે મેડિકલ સ્ટુડન્ટ છે એટલે અમે સ્વચ્છતા આપણી બહુ ઇમ્પોર્ટન્ટ છે બધાના માટે. ભારત દિવસના નિમિત્તે અમે લોકો અહીંયા સાફ સફાઈ કરવા માટે આવ્યા છે. જેટલો અમે મેડિકલ સ્ટુડન્ટ છે એટલે બધાની જે લાઈફ છે એ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલો ક્લિનિનેસ નાખવી બી જરૂરી છે. એટલે મેડિકલ સ્ટુડન્ટ અમે લોકો અહીંયા બધા સાફ સફાઈ કરવા આવે છે. એટલે તમે લોકોને વિનંતી છે કે તમે પણ પોતાના જે ઘર, એરિયા, જેટલી પણ ગલીઓ છે બધાને સાફ રાખવાની ટ્રાય કરી. અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજની ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટ્સ જે છે કે જે સ્વચ્છતાઈ સેવા અને સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે નવસારીમાં સફાઈ કરવા આવ્યા છે વાજપેયી ગાર્ડન. હું પટેલ રોહન, સેકન્ડ યર BHMS નો સ્ટુડન્ટ છું. અમે SS અગ્રવાલ કોલેજમાંથી આવ્યા છીએ અને આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અમે અહીં સફાઈ કરી રહ્યા છીએ. તો આપણા હિન્દુ ધર્મમાં પણ કહેવાયું છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા. એટલે અમે નવસારી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમે પ્લીઝ પોતાના એરિયાને સાફ કરો અને પોતાના જીવનને સ્વસ્થ અને સુંદર બનાવો. વિજલપુર નગરપાલિકામાં આરોગ્ય શાખામાં ફરજ બજાવું છું. આજે SS અગ્રવાલ સ્કૂલના વિદ્યાર્થીઓ જે સફાઈના ઝુંબેશમાં જોયા છે 2 ઓક્ટોબર નિમિત્તે, તો આના પરથી એક શીખ લેવી જોઈએ કે આપણે સૌ નગરજનો એક એક વ્યક્તિ કે શહેરમાં આપણે કચરો બહાર નહીં નાખીએ અને આપણા શહેરને સ્વચ્છ બનાવીએ, જે આપણું શહેર છે. તો હું એવી આશા રાખું છું કે આપણે સૌ ભેગા મળીને શહેરને સ્વચ્છ બનાવીએ. આભાર. નમસ્કાર. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને SS અગ્રવાલ હોમિયોપેથિક કોલેજ દ્વારા આજે નશા મુક્તિનું નાટ્ય રૂપાંતર કરીને એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બાળકો નાટક દ્વારા અહીં રેલ રાહત કોલોનીમાં જેટલા પણ રહીશો છે એમને જણાવે છે કે નશો કરવાથી શું પ્રોબ્લેમ થઈ શકે છે લાઈફમાં અને આપણી લાઈફને આપણે કેવું ખરાબ કરી શકીએ છીએ નશો કરવાથી, એનું જ્ઞાન આપવામાં આવ્યું. અહીં રહેતા 50થી વધુ લોકોએ આનો લાભ લીધો છે યોગ દ્વારા અને નશો મુક્ત કરીને. સાથે સાથે હોમિયોપેથિક દવાઓને કારણે આપણે જીવનને કેવું સુધારી શકીએ છીએ એની માહિતી આજે આ ખૂબ સુંદર આયોજન દ્વારા તમામ રેલ રાહત કોલોનીના રહીશોને આપવામાં આવી. આ પૈકી અગ્રવાલ કોલેજનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પણ હંમેશા આ જ રીતે કાર્ય કરતું રહે છે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને નિહાળી રહ્યા છો અને આપણા પણ વિસ્તારમાં અમે આ કાર્યક્રમ કરી શકીએ છીએ. બસ આ જ લાભ તમને આપી શકીએ એ હેતુ. ડૉક્ટર હિમાની પુનાવાલા ફ્રોમ SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ. આજે અમારા 4th યરના અને 1st યરના સ્ટુડન્ટ્સ અહીંયા નાટ્યકૃતિ રજૂ કરી છે, જે સ્વચ્છતા એ જ સેવા માટે એક નાટ્યકૃતિ કરવામાં આવી છે. અને બીજી નાટ્યકૃતિ જે હતી એ ડી એડિક્શન્સ માટે હતી, જે નશા મુક્તિ ભારત અને નશા મુક્ત રહે લોકો એના માટે કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ અમે અહીંયા કર્યો છે રેલ રાહત કોલોનીમાં, જે દશેરા ટેકરી પર આવેલી છે. હું રીટા કોરેજ મઠારુ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી યોગ કોચ છું. આજે અમે SS અગ્રવાલ હોમિયોપેથિક કોલેજના સ્ટુડન્ટ્સની સાથે દશેરા ટેકરીની રેલ રાહત કોલોનીમાં આવીને કે સ્વચ્છતા કેવી રીતે રાખવાની, આપણે બધું સ્વચ્છ રાખીએ તો આપણે બીમાર નહીં થઈએ. એટલે આજુબાજુમાં ગંદકી કરવી નહીં અને સ્વચ્છ રાખવું તો ડેન્ગ્યુ જેવા રોગો થતા નથી. નગજીભાઈ, હું SS અગ્રવાલમાં હોમિયોપેથિક ડિપાર્ટમેન્ટમાં 4th યરનો સ્ટુડન્ટ છું અને અમે દશેરા ટેકરીએ નશા મુક્તિ માટે આવ્યા છીએ, પબ્લિકને જાગૃત કરવા કે તમે નશા મુક્ત કરી દો, સ્મોકિંગ કે આલ્કોહોલ કે કંઈ બી વસ્તુ ના લ્યો અને તમારાથી ના છૂટતું હોય તો હોમિયોપેથિકની મદદ લ્યો, એના માટે આવ્યા છીએ. હું
વિધિ જિગ્નેશ ગોળવાલા. હું હોમિયોપેથીમાં ચોથા વર્ષમાં ભણું છું, SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં. અમે અહીં સ્વચ્છતા માટે કાર્યક્રમ કરવા આવ્યા છે. હું બધાને એ જ સંદેશો આપવા માંગુ છું કે બધા પોતાનું ઘર તથા આજુબાજુની જગ્યાઓ પણ સ્વચ્છ રાખે, કારણ કે સ્વચ્છતાથી ઘણા રોગો થવાથી બચી શકાય છે. અને અમારી કોલેજ SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં તમને દવાઓ ખૂબ જ રાહત દરે મળી રહે છે. આભાર. અહીં હાજર તમામ નાગરિકોએ જેટલા પણ હાજર છે તમામ નાગરિકો પોતાના ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખો. સફાઈ રાખશો તો બીમારી આવશે નહીં. સાથે સાથે યોગ કરીશું, શારીરિક કસરત કરીશું તો આપણે કોઈ પણ દિવસ બીમાર પડીએ નહીં. આપણે કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય, ઘર નાનું હોય કે મોટું હોય, પણ સ્વચ્છતા અપનાવશો અને નશા મુક્ત રહેશો તો જ તમારું જીવન સુખી અને સમૃદ્ધ થશે. વ્યસન રોગને નોતરે છે, कुछ पल का नशा सारी उम्र की सजा, कुछ पल का नशा सारी उम्र की सजा, ધૂમ્રપાન નશો જે કરે છે તે કેન્સરને નોતરે છે, છોડો નશા શરાબ, ન કરો જીવન બરબાદ, જવાબદારી અમારી, स्वच्छ नवसारी, स्वच्छ नवसारी, न करेंगे नशा, और न करेंगे नशा, करो योग, रहो निरोग, करो योग, रहो निरोग। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. અમે SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે તમારા સામે વ્યસન મુક્તિનું એક નાટક કરવા જઈ રહ્યા છે. દારૂ પીવું, સિગરેટ, બીડી, આનાથી ઘણા પ્રોબ્લેમ્સ થાય છે અને આપણા સામે આપણને જોવા મળી રહ્યા છે, પણ આપણે એના સામે કોઈ પણ સ્ટેપ લેતા નથી. ચેતવણી લખી હોવાના બાવજૂદ પણ આપણે એના સામે કોઈ ધ્યાન આપતા નથી. આજે અમે એક છોકરાની વાત કરવા જઈ રહ્યા છે જેને દારૂ પીવાની ખૂબ જ ખરાબ આદત છે અને આજે એ દારૂ પીને એના કામે જ જાય છે અને લથડ્યા ખાતા ખાતા અથડાય છે. આવડો મોટો માણસ નથી દેખાતો, ગમે એમ અથડાઈ જાવ છો. કોણ છે એટલે શેર છું મેં. પેલા શેઠ તમે દેખાતું નથી. જવા દે બધી વાત. આ ગંધાઈ છે હું. એ ગંદા એમાં એવું છે, સવારે ભાઈબંધ મળી ગયો ને તો થોડુંક દારૂ પીવાઈ ગયો. આપણે કામ કરીએ ને, કાલથી ભાઈબંધ ની હારે બેઠક કરજે, અહીંયા દુકાને બેઠા તો ને. જૈમિનની બેન એને ખૂબ ટોકે છે અને દારૂ ના પીવાની સલાહ આપે છે અને એના પર ગુસ્સો થાય છે. બેન બોલો. અલા તું પાછો પીને આવ્યો, તને કઈ ભાન પડે છે? ખોટું બકબક ન કર. એક તો શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો છે. તને નોકરીમાંથી કાઢી મૂક્યો, હવે ત્યાં શું કરીને આવ્યો? કાંઈ નહીં, સવારમાં તન્મય મળી ગયો તો દારૂ પીવાઈ ગયો. એમાં શેઠારે મગજમારી થઈ કાઢી મૂક્યો. બંધ કર, તારું ભાષણ બંધ કર, મારે કઈ સાંભળવું નથી. અહીંયા હું ઘરમાં એકલી કમાઉં છું ને એ પૈસા બી તારે પીવામાં વાપરવા છે. તને કઈ જવાબદારી નામની વસ્તુ છે? એક કામ કર, તને નોકરીમાંથી કાઢ્યો ને તો આ ઘરમાંથી બી નીકળ. હવે જૈમિનની બેન જતી રહી છે અને જૈમિનનો આવો હાલત જોઈને ખૂબ જ એને ગુસ્સો આવે છે. જૈમિન ઘરે બેઠો હોય છે અને એટલામાં તન્મય એને મળે છે અને પોતાની દુઃખની વાત એને કહે છે. ઓ જમીનભાઈ, ઓ તન્મયભાઈ, કેમ આટલા મૂંઝાયો છો? શું થયું? અરે યાર હું વાત કરું. પહેલા દિવસે તમે પીવા બેહાડી દીધો, એમાં શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો ને બેને કાઢી મૂક્યો ઘરેથી. અરે વાત તો તારી સાચી, આ સાંભળીને ઘણું દુઃખ થયું. ઓહો યાર. એ બધું છોડો, આપણે બેસીએ. ના ના યાર, પીવા આટો અરે દીધો. ચાલો યાર. ચાલો ચાલો. બરો બરો. લ્યો. આટલું બધું થવા પછી પણ બંને પીવા બેસે છે એટલામાં તરંગ આવે છે. ઓ તરંગભાઈ, અરે બેસો, બેસો. અરે જગ્યા તો કરો. હા ભાઈ કોણ? અરે આપણો મિત્ર. હું ના તરંગ. અરે તરંગભાઈ કેમ છે ભાઈ? મજામાં ભાઈ, લ્યો લ્યો દારૂ લ્યો, દારૂ લ્યો. લ્યો. ખાલી દારૂ એ આપણે થોડું ચાલે. તો સાથે બીડી પણ જોઈએ ને. અરે આવા ફૂકવાના નશા ના કરાય, એની કરતા દારૂ પીવો. અરે ભાઈ તમને વાત કરું, એક બીડી અંદર તો બધું ટેન્શન બહાર. ટ્રાય કરો. લાવો લાવો બીડી પાવો. તન્મય ભાઈ ને બી આપો. અરે આપો, આપો. લાયા હો ભાઈ, તમારા મિત્ર નવું લાયા. લ્યો, ચાલુ રાખો. એક દિવસની બેઠક રોજમાં ફેરાય છે અને ત્રણે હવે દારૂ સાથે બીડી પીવાનું પણ શરૂ રાખે છે. ઘર માત્ર બેનના પૈસે ચાલે છે અને આ ભાઈ જલસા કરે છે. એની બેન આ વસ્તુ જોઈ જાય છે. જૈમિન, આ શું? હવે તે પીવા સાથે બીડી ફૂંકવાનું પણ ચાલુ કરી દીધું. ખોટું બકબક ના કર.
તને કંઈ ભાન પડે છે? આ તારા શરીરને કેટલું નુકસાન થાય છે. ખાઈ જશે દારૂ તારું આ શરીર. દારૂ કાંઈ શરીર ખાતું નથી. આ મારો મિત્ર કેટલા વર્ષોથી પીવે છે તો બી અડીખમ ઊભો છે. ભાઈ આ તારા મિત્રો બી છે ને તારા જેવા જ છે. એ લોકોમાં કંઈ લેવાનું નથી. એ લોકોને ઘરે બધું સાચવવા જેવા છે. તું ઘરનો મોટો થઈને તને કંઈ ઘરની જવાબદારી નામની વસ્તુ છે? બસ બહુ બકબક ના કર. આજે મમ્મી પપ્પા હતા ને તો તને આવું બોલવા ના દેતે અને મારા મિત્ર સામે મારી ઇજ્જત કાઢે છે. ઊભો રહે. ક્યાં જાય છે જેમીન? જેમીન એના મિત્રો સાથે વધારે સમય પસાર કરવા લાગ્યો છે અને એની બેનને ચિંતા થાય છે કેમ કે હવે દારૂ સાથે બીડી પણ ફૂંકવા લાગ્યો છે. આવામાં ઘણા દિવસો નીકળી જાય છે અને એટલામાં તરંગનો કોલ આવે છે જેમીન પર. હલો જેમીન. હલો બોલો તરંગભાઈ. અરે તને ખબર છે હમણાં શું થયું? શું થયું? અરે પેલો તન્મય આજે પણ સવારમાં પીને બેઠો હતો ને તો એની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ અને આજે એને હોસ્પિટલમાં દાખલ કરેલો છે. અરે હું આવ્યો, ચાલો હોસ્પિટલ. હા જલ્દી આવો જલ્દી આવો. હા ઊભો રહે. ક્યાં જાય છે? પેલો તન્મય. તમે પાછો તો તન્મય સાથે પીવા જાય છે. હું પીવા નથી જાતો. તરંગનો ફોન આવ્યો છે. તન્મય એડમિટ છે તો એને હોસ્પિટલમાં મળવા જાઉં છું. તું પાક્કું છે ને પીવા જ જાય છે. તારું કોઈ ઠેકાણું નથી. હું તારી સાથે આવું. હા ચાલ. હવે આ ત્રણ હોસ્પિટલ જાય છે અને તન્મયની આવી હાલત જોઈને ખૂબ જ ચોંકી જાય છે. અરે ડોક્ટર સાહેબ શું થયું આને? આટલું પીવે તો છેલ્લે આ જ થાય ને. તમને તો ખબર જ છે કેટલું પીતા હતા. શરીર સાચવે તો કેટલો કચરો સાચવે. અરે પણ સાવ આવી હાલત થોડી હોય. આવી જ હોય ને. હજી તો આ કઈ હાલત નથી. આનાથી પણ ખરાબ સિચ્યુએશન આવી શકે. સાહેબ આ લોકોને જરાક કેવું તો બીજું શું શું થઈ શકે? તમે જોવો છો તે જ રીતે બીજું કમળો, ઉલટી, કબજિયાત, ધીરે ધીરે લીવર પણ ખરાબ થઈ જશે. અરે સાહેબ આ બધું તો પીવાથી થાય ને. આના કરતા તો મારી બીડી સારી. અરે ક્યાં વાત કરતે હો. બીડીથી પણ કેટલા ખતરનાક રોગો થઈ શકે. કેમ કે શ્વાસ લેવામાં તકલીફ, દમ, અસ્થમા, ફેફસામાં પાણી ભરાઈ જવું, કફ ભરાઈ જવો અને છેલ્લે ફેફસાનું કેન્સર પણ થઈ બસ શકે. સાહેબ બસ કલસે બીડી બંધ. હવે આ ત્રણ પોતાના ઘરે જ જતા રહી છે અને વિચારતો હોય છે. ઓ જમીનભાઈ ક્યાં જાવ છો? અરે ઘરે ચાલ્યો ભાઈ. અરે કાલે આવો તો આપણા માટે લેતા આવજો. ઓય શરમ કર શરમ. મરવા પડ્યો ને હજી દારૂ કરે છે. હવે આ ત્રણ પોતાના ઘરે જતા રહી છે અને ખૂબ જ ચિંતામાં હોય છે અને જેમે વિચારતો હોય છે. ભાઈ શું વિચારે છે? અરે તન્મયની આવી હાલત જોઈને મને બહુ વિચાર આવે છે. જોયું એટલે જ હું તને વારંવાર ટોકાટોક કરતી હતી. તને વારંવાર રોકવાનું મારું આ જ કારણ હતું કે જતા દિવસે તારી તન્મય જેવી પરિસ્થિતિ નહીં થાય. અરે મને ખબર જ છે મારે છોડવું બી છે પણ નથી છૂટતું. તું કમાય છે હું ઉડાવું છું. એવી આદત બની ગઈ છે ને કે પીવાય જ જાય છે. શું કરું? કંઈ નહીં. હજી પણ કંઈ મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર. આપણે એક કામ કરીએ. આપણે ડૉક્ટરની સલાહ લઈએ. એમની પાસે જરૂર કોઈ ઈલાજ હશે. હા ચાલો. જેમીન એની બેનની વાત માની લે છે અને ડૉક્ટર પાસે જાય છે. અરે ડોક્ટર સાહેબ. આવો આવો. પેલા તમારા ભાઈબંધનું શું નામ? તન્મય. હા તન્મય. એને પાછું કાંઈક થયું કે શું? ના એના માટે નથી આવ્યા અમે. સાહેબ આજે તો અમે મારા ભાઈ જમીન માટે આવ્યા છે. એને પીવાની ખૂબ જ આદત છે અને હવે સાથે સાથે બીડી પીવાનું પણ ચાલુ કરી દીધું. અરે જમીનભાઈ તમે પણ? અરે સાહેબ શું કરું હવે તલબ જ એવી લાગે ને કે પીવાય જાય છે. તો તમારે મૂકવું હોય તો મનને મક્કમ રાખીને બીડી મૂકે આદતો મૂકવી પડશે. મારે તો સાહેબ મૂકવું જ છે અને હું તો કહું તમે કંઈક મારી મદદ કરો. અને મેં તો સાંભળ્યું છે હોમિયોપેથિક આ બધામાં બહુ સારી રીતે રિઝલ્ટ આપે છે. હા એ તો સાચી વાત છે પણ તમારે તમારી સારવાર ચાલુ કરીએ પણ તમારે અમુક ધ્યાનમાં લેવે જેવી બાબતો રાખવી પડશે. તમારે દારૂ બીડી બંધ કરવી હોય તો તમારા મનને મક્કમ રાખી ઉપરાંત ગભરાહટ, રાત્રે નીંદર ના આવી, પરસેવો વળવો, ઊંઘ ના આવી, પરસેવો વળવો, ભ્રમ થવો, ચક્કર આવવા જેવી ઘણી બાબતો જોવા મળશે. પણ તમારે ગભરાવાનું નથી અને દવા ઉપર ભરોસો રાખવાનો છે. સારું સાહેબ હું બધી વસ્તુનું ધ્યાન રાખીશ. ડૉક્ટર હવે જેમીનનો કેસ લે છે અને એને દવા આપે છે. ડોક્ટર સાહેબ આ દવા કઈ રીતે અને ક્યારે લેવાની છે? આ દવા 4 ગોળી સવાર બપોર સાંજ જીભ નીચે મૂકવાની અને ઢાંકણામાં લઈને અડિયા વગર. તો અત્યારે લઈ લો. હા લઈ લો. સારું સાહેબ. હા હવે બંને ઘરે જતા રહી છે અને જેમીન દારૂ પીવાનું, સિગરેટ પીવાનું બંધ કરી દે છે. દારૂ પીવા પછી એને અલગ જ લક્ષણો જોવા મળે છે જેનાથી એની બેન ગભરાઈ જાય છે અને પાછા ડૉક્ટર પાસે આવે છે. સાહેબ મારા ભાઈને જોની સવારની ધ્રુજારી થાય છે અને ની બોલવાની વસ્તુઓ બોલ્યા કરે છે. પાક્કું એને કોઈની નજર લાગે છે. ના બેન એવું નથી.
તમારા ભાઈ ઘણા સમયથી પીતા હતા ને અને અચાનક બંધ થયું ને એટલે આ થયું છે. તમે ગભરાઓ નહીં અને દવાને એની અસર આવવા દો ને દવા ધ્યાનથી લો. તમે કેવું છો તો વાત સાચી છે, પણ મને બહુ જ બીક લાગે છે. ના બેન, ચિંતા કરો માં, તમારા ભાઈને એકદમ સારું થઈ જશે. હવે બંને ઘરે જતા રહે છે. જેમીન દવા પીવાનું શરૂ કરે છે અને દવાનો અસર ધીમે ધીમે શરૂ થાય છે અને એના શ્વાસમાં પણ ઘણો સુધારો જોવા મળે છે અને એનો પરિવાર ખાસો ખુશ રહે છે. અરે ડૉક્ટર સાહેબ કેમ છો? ઓ જમીનભાઈ આવો, પીવાનું ચાલુ કે પછી? ના સાહેબ, બધું બંધ થઈ ગયું અને હું તો તમારો આભાર માનું છું. ના એ તો અમારી ફરજ છે. અને મને તો ભરોસો નહોતો કે હોમિયોપેથિક મારો નશો છોડાવી શકશે. હું બી ખુશ છું, મારી બેન બી ખુશ છે અને મને નવી નોકરી બી મળી ગઈ. વાહ આ તો સરસ વાત છે. અને રહી વાત હોમિયોપેથી, તો હોમિયોપેથી માત્ર જૂના રોગો જ નહીં પણ તાત્કાલિક થતા બધા રોગોમાં સારું અસર આપે છે. બરાબર સાહેબ, હું આ વિશે બધાને જાગૃત કરીશ અને બધાને જ કહીશ કે તમે વ્યસન છોડી દો. આવા તમામ વ્યસનો છોડી જ દેવા જોઈએ. અને તમારાથી વ્યસન ના છૂટતું હોય તો હોમિયોપેથિકની મદદ લ્યો. છૂટી જાય છે અને એના શ્વાસમાં ખાસો સુધારો આવે છે અને એનો પરિવાર ખાસો ખુશ રહે છે. તો અમે પણ તમને એ જણાવવા માંગીએ છીએ કે દારૂ પીવું, સિગરેટથી ઘણી નાની બીમારીથી લઈને ઘણા મોટા રોગો થાય છે. તો એનાથી તમારા માટે એ જ સારું છે કે તમે આ વ્યસનો છોડી દો. અને અગર તમને આ વસ્તુમાં કંઈ સમસ્યા હોતી હોય તો તમે અમારા હોમિયોપેથિક દવાઓનો સહારો લઈ શકો છો. થેન્ક યુ. તમે અગર તમારા જીવનને સ્વસ્થ કરવા માંગતો તો તમે યોગ પણ કરી શકો છો.